टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો વડોદરામાં આ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ હવે સૌથી મોટા સમાચાર આવ્યા છે। બ્રિજ દુર્ઘટનાના 48 કલાક પહેલાના એ એક્સક્લુઝિવ દ્રશ્યો TV9 પર હવે આપ જોઈ શકો છો। TV9ની ટીમે જર્જરિત ગંભીરા બ્રિજનો એ અહેવાલ તૈયાર કર્યો હતો અને દુર્ઘટનાના માત્ર 2 દિવસ પહેલા જ TV9એ આખો જે અહેવાલ તૈયાર કર્યો હતો અને તેના જ તે જ વખતના દ્રશ્યો છે। વાહનો પસાર થાય તે સમગ્ર દુર્ઘટનાગ્રસ્ત જે બ્રિજ છે તે ધ્રુજતો હતો તે પ્રકારનો અહેવાલ TV9એ તૈયાર કર્યો હતો અને પ્રસારિત થાય તે પહેલા જ આ બ્રિજ તૂટી પડ્યો છે। TV9 પર ઠેર ઠેર બ્રિજ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયાના દ્રશ્યો પણ TV9ના કેમેરામાં કેદ થયા છે। મોટી સંખ્યામાં ભારે વાહનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે પણ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। અધિકારીઓ ઊંઘતા રહ્યા અને નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો। દિવસ દરમિયાન એ હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે। થોડી મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકત। નરી આંખે દેખાતી બ્રિજની જર્જરિત હાલત તંત્રને કેમ ન દેખાય એ સવાલ અહીં થઈ રહ્યો છે। શું ગંભીરા બ્રિજની દુર્ઘટના અટકાવી શકી હોત આ સવાલ થઈ રહ્યો છે। આ સવાલ સર્જાવા પાછળનું કારણ આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે। જુઓ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 48 કલાક પહેલાના અને દુર્ઘટના બાદના આ બંને દ્રશ્યો। TV9એ દુર્ઘટનાના 48 કલાક પહેલા જ એક અહેવાલ તૈયાર કર્યો હતો। તંત્રને TV9એ સવાલ પણ કર્યો હતો, જો કે TV9ના અહેવાલ બાદ પણ તંત્ર જાગ્યું નહીં અને આખરે આ દુર્ઘટનામાં નિર્દોષ એ 12 લોકોનો ભોગ લેવાઈ ગયો છે। આ દુર્ઘટના નહીં, ઘોર બેદરકારી છે, ગુનાહિત કૃત્ય કહી શકાય એટલી મોટી બેદરકારી છે આ બ્રિજ દુર્ઘટના પાછળ। આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરાને જોડતો મહીસાગર નદી પરના બ્રિજનું આજે એક ભાગ ધરાશયી થઈ ગયો છે, જેમાં 10 કરતાં વધારે લોકોના મોત થયા છે। તંત્રની સૌથી ગંભીર બેદરકારીના દર્શન અત્યારે આપ TV9ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ બ્રિજના દ્રશ્યો, આખો બ્રિજ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે। બીજી તરફ બીજી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે 48 કલાક પહેલાના દ્રશ્યો છે। 48 કલાક પહેલા હું આ જગ્યાએ રિપોર્ટિંગ કરવા માટે આવ્યો હતો। જે રીતે વાહનો પસાર થઈ રહ્યા હતા તેના કારણે બ્રિજ અતિશય ધ્રુજી રહ્યો હતો, છતાં પણ માર્ગ મકાન વિભાગ હોય તેની ગંભીર બેદરકારી છે અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે। જે લોકો મૃત્યુ પામ્યા છે તેના જવાબદાર પણ સરકારના અધિકારીઓ જ છે, કારણ કે સરકારના અધિકારીઓને જાણમાં જ હતું કે આ બ્રિજ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે। ટૂંક સમયમાં બ્રિજ નવો બનાવવાની કામગીરી કરવાની વાતો જે કરવામાં આવી રહી છે, પરંતુ તે માત્ર કાગળ પર હતી। જો પહેલાં જાહેરનામું બહાર પાડ્યું હોત, સરકાર દ્વારા એવી કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવી હોત કે જર્જરિત બ્રિજ બંધ કરવામાં આવે, તો જે જિંદગી આજે નદીમાં ચાલી ગઈ છે તે કદાચ અટકી શકી હોત। કેમેરા પર્સન તોસિફ મલિક સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ઉમેટા।